હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સહેલિયા. ફ્રેન્ડ્સ, ઉનાળાની ગરમીમાં સાંજે રસોઈ કરવા કિચનમાં જવાનો બહુ કંટાળો આવતો હોય ત્યારે ઝટપટ રસોઈ કરીને કિચનની બહાર નીકળી જવાય અને આપણા ઘરમાં જો ઓવન હોય તો બહુ જ ફાસ્ટ બની જાય એવા ટોસ્ટની રેસીપી બતાવું. એના માટે સૌથી પહેલાં વ્હાઈટ સોસ બનાવવા માટે 1 કપ દૂધને 1 મોટી ચમચી ભરીને મેંદો લેવાનો. એક પેન લઈ લેવાનું છે. હવે જેમાં આપણે 1 ચમચી ભરીને બટર લેવાનું છે. બટરની બદલે ઘીનો ઉપયોગ પણ કરી શકાય છે. બટર મેલ્ટ થાય એટલે એમાં 1 ચમચી મેંદો એડ કરી લઈશું. મેંદાના બદલે ઘઉંનો લોટ પણ લઈ શકાય છે. હવે મેંદાને સરસ બટરમાં આછો ગુલાબી કલરનો શેકવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ જે આપણે વ્હાઈટ સોસ બનાવી રહ્યા છીએ એ આ રીતે બનાવશો તો એકદમ સરસ પરફેક્ટ બનશે. બિલકુલ લમ્સ ન રહે વ્હાઈટ સોસમાં, એ રીતે એને બનાવવાનો હોય છે. એટલે આ રીતે આછો ગુલાબી કલરનો મેંદો શેકાઈ જાય એટલે એની અંદર 1 કપ ઠંડુ દૂધ એડ કરી લઈશું. દૂધ ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે એડ કરીને હલાવતા જવું. બિલકુલ લમ્સ ન રહે એનું ધ્યાન રાખવું. તમે વિસ્કરનો એટલે કે બીટર પણ લઈ શકો છો. હેન્ડ બીટરથી આ રીતે બીટ કરી શકો છો. જોઈ શકો છો બહુ સરસ એકદમ સ્મૂધ જ આપણું જે વ્હાઈટ સોસ છે એ છે. હજી એને ગાઢો કરવો પડશે. ધીમા તાપે થવા દઈશું. થોડી વારે હલાવતા રહીશું. વચ્ચેથી જ્યારે બબલ્સ થવા માંડે અને આ રીતે કન્સિસ્ટન્સી થોડી ગાઢી થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે. જોઈ શકો છો પરફેક્ટ આપણો આ વ્હાઈટ સોસ તૈયાર છે. આ રીતે કન્સિસ્ટન્સી હોવી જોઈએ અને વચ્ચેથી તમે જોઈ શકો છો બબલ્સ જેવું થવા માંડ્યું છે. બીજી બાજુ આપણે 200 ગ્રામ જેટલી પાલકની ભાજી લેવાની છે, જેની દાંડી કાઢી અને ખાલી પાનનો ઉપયોગ કરવાનો છે. હવે આને આપણે સરસ રીતે 2 વાર પાણીથી ધોઈ લેવાની છે. બીજી બાજુ આપણે મોટી તપેલીમાં લગભગ 1.5 લીટર જેટલું પાણી લઈ લઈશું. ગેસ પર ગરમ થવા દઈશું. પાલકની ભાજી 2 વાર સરસ રીતે ધોઈ ત્રીજી વાર સરસ ચોખ્ખા પાણીમાં આપણે રાખી દીધી છે. હવે પાણી તપેલીમાં આ રીતે ઉકળે એટલે ઉકળતા પાણીમાં આપણે ભાજીને એડ કરી લઈશું. ડાયરેક્ટ પાણીમાંથી હું તપેલીમાં ઉકળતા પાણીમાં એડ કરી રહી છું. આમ કરવાથી ભાજી ઉપર જે જંતુઓ હશે, કીટાણુઓ હશે એ બધા દૂર થશે અને બહુ સરસ એ સ્ટરીલાઇઝ થઈ જશે, કીટાણુ રહિત થઈ જશે. બસ જસ્ટ 2 મિનિટ માટે 1, 2 ને 3 કાઉન્ટ કરો ત્યાં સુધી જ એને ઉકળતા પાણીમાં રાખવાની છે અને પછી તરત જ એને આપણે કાણાવાળા આ રીતે બાઉલ હોય એમાં કાઢી લેવાની છે. કાણાવાળા બાઉલમાં આ રીતે ભાજીને કાઢ્યા પછી ઉપર સરસ ચિલ્ડ પાણી એડ કરી દેવાનું છે. એટલે ભાજીનો જે કુકિંગ પ્રોસેસ હોય એ સ્ટોપ થઈ જાય. ભાજીને આપણે બહુ વધારે પડતી બાફી નથી નાખવાની, પણ આ રીતે એને કીટાણુ રહિત જ કરવાની છે, જેને બ્લાન્ચિંગનો પ્રોસેસ કહેવાય છે. તમને બધાને ખબર જ હશે. બસ હવે એને આપણે કટ કરવાની છે, પણ થોડી ઠંડી થાય પછી. બીજી બાજુ મેઝરિંગ કપના 1 કપ મકાઈના દાણા લીધા છે. આ મેં ફ્રોઝન જે સફલના માર્કેટમાં મળતા હોય એ લીધા છે. આપ ફ્રેશ પણ લઈ શકો છો. જેને આ રીતે વરાળે કુકરમાં બાફી લેવાના છે. બાફતી વખતે થોડું મીઠું એડ કરી લઈશું. મકાઈના દાણા ફ્રોઝન હતા એટલે બહુ સરસ રીતે મેં એને પાણીમાં રાખી અને ધોઈ લીધા હતા. હવે બસ કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. 4 વિસલ થવા દઈશું. 3 થી 4 વિસલમાં સરસ રીતે આપણા દાણા બફાઈ જશે. હવે એક દરમિયાનમાં આપણે ભાજી જે છે બાફીને એટલે કે બ્લાન્ચ કરીને રાખી હતી એને આ રીતે સુધારી લઈશું બારીક. મોટાભાગની બધી તૈયારી થઈ ગઈ છે. ભાજી સુધરાઈ ગઈ, મકાઈના દાણા પણ બફાઈ ગયા છે, સરખી રીતે ચડી ગયા છે. હવે આપણે બસ આ ભાજી અને જે મકાઈના દાણા છે એને એકસાથે આ રીતે કાનાવાળા બાઉલમાં લઈ લઈશું અને એને એડ કરી લઈશું આપણે જે વ્હાઈટ સોસ બનાવ્યો છે એના. એ માટે વ્હાઈટ સોસને ફરીથી આપણે ગેસ ઉપર એકદમ સ્લો ફ્લેમ પર મૂકી દઈશું અને ગરમ સોસમાં આપણે આ મકાઈના દાણા અને પાલકની ભાજીને એડ કરી લઈશું. બધું જ હલાવી અને વ્હાઈટ સોસ સાથે મિક્સ કરી લઈશું અને બીજા થોડા ઘણા હર્બ્સ આપણે એટલે કે જે મસાલા જેનાથી આનો ટેસ્ટ આવશે એ એડ કરી લઈશું. ક્રીમી ટેક્સચરમાં સરસ આપણું આ મિશ્રણ તૈયાર છે અને હવે આપણે થોડુંક મીઠું એડ કરી લઈશું. અહીંયા મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. વધારે મીઠું એડ કરવાનું નહીં, કેમ કે ચીઝ એડ કરીશું એમાંય મીઠું આવે. મરી પાવડર 5 ચમચી જેટલો, ચીલી ફ્લેક્સ અડધીથી પોણી ચમચી જેટલા અને ઓરેગાનો એ પણ અડધી ચમચી જેટલો. આ બધા હર્બ્સ તમે ઓછા વત્તા ઈચ્છા પ્રમાણે એડ કરી શકો છો. બધા હર્બ્સ એડ કરીને મિક્સ કરી લેવાનું છે
અને લાસ્ટમાં મેં લસણનો પાવડર માર્કેટમાં રેડીમેડ મળે છે એ એડ કર્યો છે. ફ્રેન્ડ્સ, આમાં તમે ડુંગળી પણ થોડી બારીક સુધારી અને બટરમાં થોડી ઘણી સાતળી અને એડ કરી શકો છો, પણ મેં આજે ડુંગળી વગર જ બનાવ્યું છે. જો તમે જૈન હો તો લસણનો પાવડર પણ એડ નહીં કરવાનો, ફક્ત પાલક અને કોર્નથી પણ એકદમ ટેસ્ટી લાગતું હોય છે. બસ હવે આપણું આ મિશ્રણ તૈયાર છે. બ્રેડની સ્લાઇસ લઈ લઈશું, જેને હું બેકિંગ ટ્રેમાં ગોઠવી દઈશ, કેમ કે આજે હું મારા ઓટીજી ઓવનમાં આ રેસીપી બનાવવાની છું, એટલે કે બેક કરવાની છું. ઓવન ન હોય તો તમે નોનસ્ટિક તવી ઉપર પણ ઢાંકીને બનાવી શકો છો. સૌથી પહેલાં બધી જ બ્રેડ ઉપર બટર સ્પ્રેડ કરી લેવાનું છે. પછી આપણે સ્પ્રેડ કરી લઈશું જે આપણે પાલક ને કોર્નનું જે મિશ્રણ છે એ આ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. એક પાતળું લેયર કરી દેવાનું છે. લગભગ એક મોટી ચમચી ભરીને મિશ્રણ લઈશું તો સરસ રીતે સ્પ્રેડ થઈ જશે. ટોટલ 6 બ્રેડ પર સ્પ્રેડ કર્યું. ઉપરથી હવે ચીઝ, મોઝરેલા કે તમને જે ગમે તે ચીઝ. બીજી બાજુ પ્રીહીટ કરવા માટે ઓવનને મૂકી દેવાનું છે 180 ડિગ્રી ઉપર કન્વેક્શન મોડ ઉપર 15 મિનિટ માટે, જેમાં 5 મિનિટ પ્રીહીટ થવા દઈશ અને પછી એને મૂકી દઈશ. 10 મિનિટ પછી કાઢીને જોયું તો સરસ મજાના આપણા ટોસ્ટ તૈયાર છે. એકદમ ક્રિસ્પી છે. એનો અવાજ તમે સાંભળી શકો છો ક્રિસ્પીનેસનો કટ કરતી વખતે. અને એને આપણે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવાના છે. તો સરસ મજાની આ રેસીપી ઉનાળામાં સાંજે જ્યારે કિચનમાં ઘૂસવાનું મન ના થાય તો બનાવો. થેન્ક યુ એન્ડ પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ સુપર સહેલિયા.